જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે ચાલાક બનો। આ કંઈ કહેવા જેવી વાત નથી, પરંતુ આપણે આ બાબત ઉપર વિચાર કરવો જરૂરી છે। અત્યારે દિવસે દિવસે માનવ જીવન બદલાતું જાય છે। માનવતાના મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે। એમ કહો કે માનવતાના સારા મૂલ્યોનો દિવસે દિવસે સર્વનાશ થઈ રહ્યો છે। ત્યારે જરૂરી છે આપણે આપણી રીતે રહેતા શીખીએ। આપણે કોઈ વ્યક્તિને દુઃખી જોઈએ, કોઈને આપણી મદદની જરૂર હોય તો આપણે તેમને મદદ કરતા હોઈએ છીએ। પછી આ બાબતમાં બને છે એવું કે એ આપણી મદદ લેનાર વ્યક્તિ આપણી પાસેથી વારે વારે મદદની અપેક્ષા રાખે છે અને આપણી ભલમનસાઈનો સતત લાભ ઉઠાવતો રહે છે। આવું ઘણા બધા ક્ષેત્રમાં, જીવનના વિવિધ આયામોમાં, જીવનની વિવિધ બાબતોમાં આપણે જોઈએ છીએ। હવે આવું જ થાય તો સરવાળે જ્યારે આપણે કામ પડે ત્યારે એ લોકો આપણને મદદ કરતા હોતા નથી। તો એનો અર્થ એમ થયો કે આપણે જ્યારે કામ પડે ત્યારે કામ એ લોકો આવે નહીં અને આપણો લાભ ઉઠાવતા રહે। આપણી ભલમનસાઈનો, આપણા સારાપણાનો લાભ એ લોકો ઉઠાવતા રહે। તો સરવાળે એમ સાબિત થાય કે આપણે ભોળા છીએ। તો આવી બધી બાબતોના અનુભવ લીધા પછી આપણને લાગે કે આપણે આપણી વિચારસરણીમાં, આપણી વિચારધારામાં, આપણી કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે, તો આપણે ફેરફાર કરી નાખવો જોઈએ। દુનિયા આપણી ભલમનસાઈનો લાભ લેતી જ રહેવાની છે। આપણે જ્યાં સુધી મદદ કરતા રહીશું ત્યાં સુધી જેઓને આપણી મદદની જરૂર છે તેઓ આપણી પાસેથી કામ કઢાવતા જ રહેવાના છે। એની સામે જરૂર છે આપણે પણ ચાલાક થઈ જવાની। અમુક નાના નાના કાર્યો હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ પૈસાની લેતી દેતી જેવી ગંભીર બાબતોમાં જો આપણી ભલમનસાઈનો, આપણા સારાપણાનો લોકો લાભ ઉઠાવતા રહે તો જરૂરી છે આપણે હોશિયાર બની જવું પડે, આપણે ચાલાક બની જવું પડે। પછી જો આ બાબત ઉપર આપણે વિચાર નહીં કરીએ તો ક્યારેક આપણે ભારે ભરખમ નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે। શું તમને ખબર છે, સીધા અને સરળ માણસોનો દુનિયા ફાયદો ઉઠાવતી રહે છે, લોકો દબાવતા રહે છે। જેવા સાથે તેવા થાઓ, જેવા સાથે તેવા થાઓ તો જ આ દુનિયામાં અત્યારે આપણું અસ્તિત્વ રહેશે। બાકી આપણી હયાતી પણ લોકો રહેવા નહીં દે। કારણ કે સમય જ એ ટાઈપનો થઈ ગયો છે। અત્યારે મોટા ભાગના લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે મારે વિના મહેનતે મારું કાર્ય સિદ્ધ ક્યાંથી થાય, મને ફાયદો ક્યાંથી થાય, મને લાભ ક્યાંથી થાય। મોટા ભાગના આ જ બાબત ઉપર વિના મહેનતે, પ્રયત્ન વિના અને પોતાના હેતુઓની પૂર્તિ માટે ભોળા લોકો પાસેથી, કે એવા લોકો જે એમની જાળમાં ફસાઈ જઈ શકે તેમ છે, એમની પાસેથી લાભ ઉઠાવતા રહે છે, યેન કેન પ્રકારેણ, ગમે તે રીતે। તો આપણે વિચારવું રહ્યું કે હવે આપણે આપણી વૃત્તિને બદલવી પડશે, આપણે ચાલાક બનવું પડશે, તો જ આપણે આપણું અસ્તિત્વ ટકાવી શકીશું, નહીંતર આપણો દુનિયા લાભ ઉઠાવતી રહેશે। સીધા માણસોને માણસો બહુ હેરાન કરે છે। જંગલના સીધા વૃક્ષો જે હોય
તેમને પહેલાં કાપી નાખવામાં આવે છે, કારણ કે તેઓ સીધા હોય છે અને તેમનો ઇમારતી લાકડામાં બહુ સારો એવો ઉપયોગ થતો હોય છે, એટલા માટે તેઓને પહેલાં કાપી નાખવામાં આવે છે. તેમ આ જગતમાં પણ સીધા મનુષ્યો પર પહેલો વાર કરવામાં આવે છે. આ અત્યારે કળિયુગનો સમય ચાલી રહ્યો છે, એટલે સીધા માણસોને સીધી રીતે જીવવું અત્યારે બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. તો આપણે હવે આપણી માનસિકતામાં બદલાવ લાવવો પડશે. આપણે પણ જેવા સાથે તેવા થવું પડશે, અન્યથા આપણે હેરાન થવાનો સમય આવી શકે છે. અને આપણે જોઈએ પણ છીએ, આપણે આ સમયમાં આવું બધું જોઈએ પણ છીએ. વારે વારે આવા પ્રસંગો બને છે, ક્યારેક આપણી સાથે, ક્યારેક આપણા સ્નેહીઓ સાથે, આપણા મિત્રો સાથે, ક્યારેક દૂરની વ્યક્તિ સાથે છેતરપિંડીનો ભોગ બને છે, ષડયંત્રનો ભોગ બને છે. નહીં જેવી બાબતમાં ઝઘડો અને તકરાર થઈ જાય છે, હત્યા પણ થઈ જાય છે, ખૂન કરી નાખે છે, જેલોમાં જવાનો સમય આવે છે, મારામારી થાય છે, દવાખાનામાં જવું પડે છે. તો મિત્રો, અત્યારના સમયની એ તાતી જરૂરિયાત છે કે આપણે ચાલાક બની જવું રહ્યું. તો આ બધી આમાંની મોટા ભાગની સમસ્યાઓમાંથી આપણે બચી શકીશું. આપણે સાવધાન થઈ જવું પડશે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરતા પહેલા હવે આપણે 100 વાર વિચાર કરવો પડશે. કોઈ પર વિશ્વાસ કરી શકાય તેવું રહ્યું નથી. જે આપણો વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તે અત્યારના સમયમાં આપણને વધારે નુકસાન કરે છે, અને આના સારા કે માઠા પરિણામો આપણે રોજબરોજની જિંદગીમાં જોઈએ છીએ. કેવા કેવા બનાવો બને છે. પતિ પત્નીનું ખૂન કરી નાખે છે, પતિ પોતાના બાળકોનું ખૂન કરી નાખે છે, અવળા માર્ગોએ ચડી જાય છે સંતાનો, કે આપણને વિશ્વાસ હોય કે મારા બાળકો તો આ લાઈન ઉપર જશે જ નહીં, ખોટા રવાડે ચડી જાય છે વ્યસનના. આ બધાને લાગુ પડે છે. અત્યારે વિશ્વાસના આધારે પણ બેસી રહેવું શક્ય રહ્યું નથી. વિશ્વાસે વાહણતરે વાત સાચી છે, પરંતુ એમાં પણ હવે વિચાર કરવાનો, એમાં પણ આપણે સજાગ રહેવાનો, સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. તો મિત્રો, જેમ બને તેમ આપણે હવે આપણી વિચારધારાને બદલીએ, ચાલાક બની જઈએ. અન્યથા ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. આપણી સાથે ગમે ત્યારે ગમે તે ક્ષણે ભારે ભરકમ નુકસાન થવાની સંભાવના ઊભી થઈ શકે છે. તો વિચાર મંથનમાં ચાલાક બનો એ વિશે આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.